ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. હવે ગુજરાતમાં અહીં બંધનું એલાન અને સતત 7 દિવસ સુધી રહેશે બંધ. હોસ્પિટલ, મોલ, થિયેટર, હોટલ બધું જ સીલ. ગુજરાત સરકાર આવી એક્શનમાં. ભાજપને મોટો ફટકો અને સીએમ પણ જેલમાં. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે દેશના વડાપ્રધાનની સાધના થઈ પૂર્ણ. તમિલનાડુના કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના પૂરી થઈ છે. ગઈકાલે તેમણે ધ્યાનનો બીજો દિવસ હતો. પીએમ મોદીએ ગઈકાલે બપોરે 31 વાગ્યાની આસપાસ તેમનું ધ્યાન સત્ર સમાપ્ત કર્યું હતું. આ પછી તેમણે સૂર્યને જળ અર્પણ કર્યું અને પૂજા કરી હતી. આ દરમિયાન તેણે શરીર પર ભગવા કપડાં, કપાળ પર ત્રિપુટ અને હાથમાં માળા પહેરેલી જોવા મળી હતી. પીએમ મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જનતાને માત્ર એક જ વાતમાં ધ્યાનમાં રાખી છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. દેશ સુરક્ષિત છે, દેશ મજબૂત હાથોમાં છે. મોદીના નેતૃત્વમાં એક મજબૂત સરકાર ચાલી રહી છે. દેશને આત્મનિર્ભર બનાવી રહી છે. કોંગ્રેસને પોતાના મેનિફેસ્ટોમાં પુષ્ટિકરણની વાત કરી હતી. મોદીજી સાચા સેક્યુલર છે. હવે કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે અને તેમાં લખ્યું છે કે ગૃહમંત્રી ગઈકાલે સવારથી જ વિવિધ જિલ્લાના કલેક્ટરને ફોન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 150 અધિકારીઓ સાથે વાત કરી છે. અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી આપવાનો અત્યંત પ્રયાસ શરમજનક અને અસ્વીકાર્ય છે. યાદ રાખો મિત્રો કે લોકશાહી આદેશ પર કામ કરે છે, ધમકીઓ પર નહીં. એટલું જ નહીં મિત્રો, હવે કોંગ્રેસે પોતાનો નિર્ણય બદલ્યો. કોંગ્રેસના એક્ઝિટ પોલ પર ટીવી ડિબેટમાં ભાગ ન લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આ માહિતી આપતા કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગઠબંધનમાં સમાવિષ્ટ પક્ષના નેતાઓ એક્ઝિટ પોલ અંગે આજે સાંજે યોજાનારી ટીવી ડિબેટમાં ભાગ લેશે અને ભાજપના નેતાઓનો પર્દાફાશ કરશે. અત્યંત ચિંતાજનક સમાચાર અને મુખ્યમંત્રી હવે ફરી જશે જેલમાં. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન લંબાવવાની અરજી ફગાવી દેવામાં આવી છે. સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો હતો કે કેજરીવાલે તથ્યોને દબાવી દીધા છે અને તેના સ્વાસ્થ્યને લઈને ખોટા નિવેદનો આપ્યા છે. તેઓ 7 કિલો વજન ઘટાડવાનો દાવો કરે છે, જે અત્યંત ખોટો છે. ઉલટાનું તેમનું વજન 1 કિલો જેટલું વધ્યું છે. જામીન અરજી ફગાવી દેવા બાદ કેજરીવાલ આજે તિહાડ જેલમાં ફરીથી જવું પડશે. હવે અહીં મહારાષ્ટ્રમાં ભાજપને લાગશે મોટો ઝટકો. લોકસભાની ચૂંટણીને લઈને એબીપી સી વોટરનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. એબીપી સી વોટરના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ખેલા થઈ ગયો છે. અહીં બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ 22 થી 26 સીટો મળતી જોવા મળી છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં ભારત ગઠબંધનને 23 થી 25 સીટો મળી શકે છે. હવે ગુજરાત સરકાર સફાળે જાગ્યું અને આવ્યું એક્શનમાં. 27 કરતાં વધારે લોકોનો ભોગ લેનાર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર અને તેનું તંત્ર ઊંઘમાંથી સફાળું બેઠું થયું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં બીયુ, ફાયર સેફટી એન્ડ એનઓસી જેવી બાબતોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોલ, શોપિંગ સેન્ટર, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, સ્કૂલ, થિયેટર, કોલેજ વગેરેને સીલ કરવામાં આવી રહી છે. સરકાર અત્યારે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું માર્યાનું ઉદાહરણ આપી રહી છે. સૌથી મોટા અને મહત્વના સમાચાર હવે ગુજરાતીઓ જાણી લો. અહીં આવ્યું બંધનું એલાન અને મોટી આગાહી. કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી તો છે જ. નવી આગાહી મુજબ આવનારા 6 દિવસ તાપમાન યથાવત રહેશે. તો બીજી તરફ પર્યટકો માટે સુરતમાં ડુમ્મસ અને સુવાલીનો દરિયો બંધ કરાયો છે. 1 થી 7 દિવસ સુધી તે બંધ જ રહેશે. આવતીકાલ સુધી નવસારીનો દાંડી દરિયા કિનારો અને ઉભરાટ બીચ પણ બંધ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના છે. જોકે ગુજરાતમાં 11 જૂન સુધીમાં મેઘરાજા પધારશે એવું અનુમાન પણ છે.